બીજા મુદ્દાની સમાચાર અમરેલીથી, જ્યાં પાયલ ગોટીના મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે। પરેશ ધાનાણીએ ધરણાની જાહેરાત કરી છે। આવતીકાલે સવારે 10 વાગ્યાથી તે કરશે ધરણા। 24 કલાકના ધરણાની પરેશ ધાનાણીએ કરી જાહેરાત। પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે તે ધરણા કરશે। જાહેરમાં ચર્ચાના પડકાર બાદ હવે ધરણાની તેમણે જાહેરાત કરી છે। આવતીકાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે। સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ અને મેં ગઈકાલે જાહેરાત કરી હતી એમ પરેશ ધાનાણી આવતીકાલે સવારે 10 વાગ્યાથી પરમ દિવસે સવારે 10 વાગ્યા સુધી પેટમાં અન્નનો દાણો નહીં નાખી અને એક પીડિત દીકરીને ન્યાય મળે। તો પાયલ ગોટી સહિતના મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા કોંગ્રેસે ભાજપને પડકાર ફેંક્યો હતો। અમરેલીના રાજકમલ ચોકમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે ધામા નાખ્યા હતા, પરંતુ કોઈ નેતા ન આવતા પરેશ ધાનાણીએ આખરે બુધવાર એટલે કે આવતીકાલે 24 કલાકના ધરણાની જાહેરાત કરી છે। લેટરકાંડ બાદ પાયલ ગોટીને પટ્ટા મારવા સહિતના મુદ્દે પ્રતિ દિવસ રાજકીય બની રહ્યું છે। કૌશિકભાઈ આવે તો અમરેલી જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે અને જો ન આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો। દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે। એ પોલીસ એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછીની રણનીતિ પરેશભાઈ જણાવશે।